हेलो बच्चों, केम छो? मजामां ने? चालो बाळको, आज आपणे भणवाना छीए धोरण 11 साइंस प्रकरण 2 मापन अने एकम। घणा दिवसों पछी आज आपणे फरी एकवार आपणो लेक्चर अपलोड करीए छीए। हवे लगभग दररोज आपणा लेक्चरो 11 साइंसना अपलोड थता रहेशे, बराबर। इन केस थोड़ा टेक्निकल प्रॉब्लम्सने कारणे આપણે 11 साइंसना लेक्चर अपलोड करता હતા નહીં। જોઈએ કન્સેપ્ટ આપણો માપન અને એકમ ના ભાગમાં આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ કે લગભગ લઘુત્તમ માપ ત્રુટિનો અભ્યાસ આપણે કરી ગયા છીએ કે સાધન, કોઈ પણ સાધન જે ઓછામાં ઓછું અથવા નાનામાં નાનું જે માપ કરે છે એને શું નામ આપીએ છીએ આપણે? લઘુત્તમ માપ। અને જે અવ્યવસ્થિત માપનને કારણે, બરાબર, એના વિભેદનને કારણે અને સાથે સાથે આપણે એવું રાખીએ છીએ કે અચોકસાઈ અને સચોટતા આપણી જે ઓછી હશે તો શું ઉદ્ભવશે? ત્રુટિ। તો આજે આપણે કન્સેપ્ટ ક્લિયર કરવા છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ। નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ, બરાબર। શબ્દ ત્રણેય અલગ અને કામે ત્રણેયનું અલગ। હવે એવું તો છે જ નહીં ભાઈ કે કોઈ પણ આપણે માપન કરીએ અને એમાં જેમાં ત્રુટિ ન આવે, બરાબર। આવું જ બોલીએ આપણે હંમેશા। ભૂલ માણસ માત્ર ભૂલને પાત્ર। કોઈ પણ સાધન હોય એનું તમે એકદમ સાધન ચોક્કસ છે તો ટેકનિકમાં પ્રોબ્લેમ થશે, સાધન અને ટેકનિક ચોક્કસ છે તો વાતાવરણીય ફેરફારોને કારણે શું ઉત્પન્ન થવાની છે? થોડી ઘણી ત્રુટિ ઉત્પન્ન થવાની છે। તો સૌથી પહેલો શબ્દ છે નિરપેક્ષ ત્રુટિ। નિરપેક્ષ એટલે જે માપન કરીએ છે એ માપનની અંદર જે નાનામાં નાની ભૂલ કે ખૂબ મોટામાં મોટી ભૂલ જે છે એને શું નામ અપાય? નિરપેક્ષ। કોઈની સાપેક્ષ નહીં, નિરપેક્ષ। એની અંદર ભૂલ છે અને છે જ। પછી આપણે સરખામણી કરશું કે આની સાપેક્ષે આમાં કેટલી ભૂલ છે અને સરખામણી એટલે કઈ ત્રુટિ? સાપેક્ષ ત્રુટિ। અને સાપેક્ષ ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિ ઉપરથી આપણે શું ભણવાના છીએ બાળકો? પ્રતિશત ત્રુટિ। તો ચાલો સમજીએ હવે આપણે કન્ડિશનો પ્રમાણે। હવે ત્રુટિ ક્યારે થાય? તો કે ભાઈ પ્રયોગ કરો ત્યારે। પ્રયોગ કરો ત્યારે કઈ રીતે ખબર પડે ત્રુટિ આવી? તો કે અવલોકનો લેવા પડે જે તે પ્રયોગના, બરાબર। ઇન કેસ હું આ રૂમનું ક્ષેત્રફળ માપી રહ્યો છું તો જુદા જુદા સાધનોથી માપું છું અથવા તો જુદી જુદી રીતોથી માપું છું તો મારીથી કંઈક ભૂલ થવાની છે અને એ ભૂલને કારણે જે કન્ડિશન ઉત્પન્ન થશે એનો કન્સેપ્ટ આપણે અહીંયા ભણવો છે, બરાબર। તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણે કોઈ એક પ્રયોગ માપી રહ્યા છીએ અને એ પ્રયોગના અવલોકનો મારી પાસે કંઈક આવા છે। ધારો કે ભૌતિક રાશિ ના પ્રયોગ દરમિયાન બરાબર, ધારો કે કોઈ ભૌતિક રાશિનો આપણે શું કરી રહ્યા છીએ? પ્રયોગ દરમિયાન મળતા અવલોકનો A1 A2 ... AN છે, બરાબર। હું જે પ્રયોગ કરું છું એ પ્રયોગમાં મેં લીધેલા અવલોકનો કેવા છે બાળકો? A1 A2 ... AN છે। આવા મેં n સુધીના અવલોકનો લીધા। મને મારા સાચા મૂલ્યની ખબર છે નહીં। સાચું મૂલ્ય એટલે આપણે એવું જ કહીએ છીએ કે જેમાં ચોકસાઈ ખૂબ વધારે હોય, બરાબર। એને શું નામ આપીએ છીએ આપણે? સાચું મૂલ્ય, વાસ્તવિક મૂલ્ય। એની ખબર નથી, પણ જો મારે વાસ્તવિક મૂલ્યની નજીક જવું હોય તો સેમ કન્ડિશન, બરાબર। કોઈ એક સુરેખ પથ ઉપર એક બાઇક સવાર પોતાની બાઇક હકાવી રહ્યો છે તો એ અત્યારે અહીંયા સુધીના રસ્તામાં 40 કિલોમીટરની સ્પીડે ગયો, અહીંયા સુધીના રસ્તામાં 60 કિલોમીટરની સ્પીડે ગયો અને અહીંયા સુધીના રસ્તામાં 80 કિલોમીટરની સ્પીડે ગયો। તો આ બધા એના અવલોકનો છે, પણ સમગ્ર રસ્તામાં કેટલી સ્પીડે ગયો જો એ જાણવું હોય તો અવલોકનો પરથી જાણી શકાય નહીં। એટલે કે એને સાચું મૂલ્ય જોઈએ છે કે સમગ્ર જે પથ પર હું આવેલો એમાં મારું સાચું મૂલ્ય કેટલું, મેં કાપેલું અંતર કેટલું, મેં કાપેલી મારી ગાડીની ઝડપ કેટલી, આ એને જાણવું છે। અને એ જાણવા માટે એ 40, 60 અને 80ની હું લેશે સરેરાશ અને એના ઉપરથી કોઈ એક મૂલ્ય એને પ્રાપ્ત થાય। એ મૂલ્ય અત્યારે શેના તરીકે રાખશું આપણે? તો કે એનું વાસ્તવિક મૂલ્ય અથવા એનું સાચું મૂલ્ય। તો આમ કહી શકાય મળતા અવલોકનોના પ્રયોગ દરમિયાન મળતા અવલોકનના
સાચું મૂલ્ય મેળવવા માટે અવલોકનોની સરેરાશ મેળવવી પડે. બરાબર. ઘણીવાર પોલીસ સ્ટેશનમાં આવું થાય, કોઈ ખૂન કરી નાખ્યું હોય તો બધા સબૂતો ભેગા કરે, બધા જ્યાંથી એને પ્રાપ્ત થાય ત્યાંથી કેસને લગતા બધા સબૂતો ભેગા કરે અને પછી એ બધાને જોવે અને એમાંથી કોઈ એક નિર્ણય ઉપર આવે. તો કન્ડિશન જ એ બધાનો સરવાળો કર્યો, કોઈની બાદબાકી કરી નથી. બરાબર. એટલે આપણે આવું કહીએ ને, ચોરી કરવા આવે ત્યારે નાનામાં નાની એ ભૂલ તો કરવાનો જ છે. બરાબર. પછી ગમે એટલો સચોટ હોય તોય ભલે, ગમે એટલી ચોકસાઈ રાખે તોય ભલે, જો એ નાનામાં નાની ભૂલ પકડાઈ જાય, એક ભૂલ પકડાઈ જાય એટલે બાકી ખબર પડી જાય કોણ છે. તો અહીંયા મૂળ મુદ્દો એ છે કે મારી પાસે ઘણા અવલોકનો છે પણ મારી પાસે કોઈ વાસ્તવિક મૂલ્ય નથી અને વાસ્તવિક મૂલ્ય સુધી પહોંચવા માટે મેં લીધેલા અવલોકનોની હું કરી કાઢી સરેરાશ. તો લઈએ સરેરાશ. તેથી એ સરેરાશ, બરાબર, એ સરેરાશ એટલે જે તે અવલોકનો પ્રાપ્ત કર્યા છે એની સરેરાશ બરાબર કેટલા અવલોકનો છે તો કે આ બધા અવલોકનો છે એની સરેરાશ A1 પ્લસ A2 પ્લસ ડોટ ડોટ પ્લસ શું થશે AN છેદમાં કેટલા છે તો કે ભાઈ કેટલા પ્રાપ્તાંકો છે મારી પાસે, કેટલા અવલોકનો છે તો કે n જેટલા અવલોકનો છે. તો અહીંયા જે સરેરાશ મળશે એ મારા સેવા તરીકે મળશે ભાઈ, સાચા મૂલ્ય તરીકે મળે, વાસ્તવિક મૂલ્ય તરીકે મળે. બાળકો, બધાનો સરવાળો કરવો થોડોક અઘરો છે અને એટલા માટે ધોરણ 10 માં આપણે મેથેમેટિકલ સ્ટેપ સરસ રીતે ભણીને આવ્યા છીએ એવું કે એ સરેરાશ, મધ્યક અને મધ્યસ્થમાં આપણે સરેરાશ મેળવવાનો કિસ્સો ભણતા હતા. બરાબર. એ સરેરાશ કેટલા છે A1 A2 ડોટ ડોટ ક્યાં સુધી છે n. તો બધાનો સરવાળો કરવો હોય તો હું દેખાડો તમે સમેશન, અને એ સમેશન ક્યાંથી ક્યાં તો કે કેટલા છે તો કે I21 કેટલા છે તો કે n જેટલા, કેટલા છે n. અહીંયા રાખી દઈએ AI અપોન કોણ આવશે n. તો આ હું દેખાડી દીધું ભાઈ, તો કે સમેશન ઓફ બધાનો સરવાળો I21, ચાલો A1 રાખો, I ની જગ્યાએ 2 રાખો એટલે A2 આવશે, I ની જગ્યાએ 3 રાખો એટલે A3 આવશે, પણ પાછો શું કરવાનો છે સરવાળો ક્યાં સુધી કરશો n સુધી, અને n પ્રાપ્તાંકો વડે આપણે શું કરી કાઢ્યું એને ભાંગી નાખ્યું. તો આ મળી ગયું આપણે આપણી સરેરાશ. બરાબર. ચાલો આગળ વધીએ આપણા ટોપિકમાં. હવે કોઈ પણનું સાચું મૂલ્ય, બરાબર, કોઈ પણનું સાચું મૂલ્ય અથવા તો મળતી સરેરાશ, અહીંયા એ સાચું મૂલ્ય તો છે જ ને, હજી આપણું જે વાસ્તવિક મૂલ્ય છે ત્યાં સુધી આપણે પહોંચ્યા જ નથી. આપણે તો ખાલી અનુમાન કર્યું કે કદાચ સરેરાશ લઉં તો મારું સાચું મૂલ્ય મને મળી જાય. કહીએ ને ભાઈ, અનુમાન કરો તો ઘણું મળે. બરાબર. અનુમાન મળે, અનુમાન કરો તો. કન્ડિશન જે અનુમાન કરી દીધું કે ભાઈ એ સરેરાશ. હવે એ સરેરાશ એ વાસ્તવિક મૂલ્ય નથી, પણ વાસ્તવિક મૂલ્ય નથી છતાં આપણે લઈએ શા માટે એનું એક જ રીઝન, કારણ કે મારે વાસ્તવિક મૂલ્યની નજીક જવું છે. જેટલું એ સરેરાશ વાસ્તવિક મૂલ્યની નજીક હશે એટલું જ એ સરેરાશ વાસ્તવિક મૂલ્યથી દૂર પણ હોઈ શકે. એટલે બંને સંભાવના છે ભાઈ, એને ખાવું છે અને એને નથી ખાવું. બરાબર. એને મનગમતી આઈટમ હશે તો ખાશે, જેને મનગમતી આઈટમ નહીં હશે તો નહીં ખાય. તો કન્ડિશન એ છે કે મળતી જે સરેરાશ છે એ સાચા મૂલ્યની જેટલી નજીક હશે એટલી એનાથી દૂર પણ હોય, આવી સંભાવના પણ હોય. એટલે જો જ્યારે આપણે અનુમાન લગાડીએ ને, આમ કહેવાય કે ભાઈ મેં તો ચલાવ્યું હતું અંધારામાં તીર તો લાગી ગયું નિશાના ઉપર, તો એનો અર્થ કે તમે જે સરેરાશ લીધી એ એને સચોટતા દેખાડી દીધી, એનું એ જ મૂલ્ય છે, ફાઇનલ થઈ ગયું. પણ ક્યારેક અંધારામાં લગાડેલું તીર નિશાન ઉપર લાગે નહીં, એટલે બે સંભાવના હોય. તીર તમે છોડો તો કદાચ નિશાન ઉપર લાગે ખરી અને ના પણ લાગે. તો અહીંયા મળતી સરેરાશ, એ સરેરાશ અહીં પ્રાપ્તાંકોની સરેરાશ એ વાસ્તવિક મૂલ્યથી જેટલું દૂર છે તેટલું વાસ્તવિક મૂલ્યની નજીક પણ હોઈ શકે. બરાબર.
જેટલું એ દૂર છે એટલું એ નજીક પણ હોઈ શકે. તો આ થઈ આપણી કન્ડિશન. હવે આપણે જોઈએ છે કઈ ત્રુટી? નિરપેક્ષ ત્રુટી. શા માટે નિરપેક્ષ ત્રુટી જોઈએ? સમજીએ કન્ડિશન શું કામ નિરપેક્ષ ત્રુટી જોઈએ? કારણ કે દરેક અવલોકન લેતી વખતે થોડી થોડી શું કરીએ છીએ ભાઈ? ભૂલ. અત્યારે આપણું સાચું મૂલ્ય કોણ? તો કે સાચું મૂલ્ય એટલે આપણી સરેરાશ. આપણી પાસે છે નહીં, પણ આપણે સ્વીકારવાનું છે કે આપણું કેવું મૂલ્ય છે? સાચું મૂલ્ય. સાચા મૂલ્ય મેળવવા હાટું બધાય મથે. બરાબર? જોઈએ તો સાચું મૂલ્ય અને મારી પાસે પ્રાપ્તાંક છે. જો હું આ પ્રાપ્તાંક માંથી સાચું મૂલ્ય બાદ કરી દઉં તો મને મારી ભૂલ મળી જાય. ઇન કેસ આવું મારી પાસે પ્રાપ્તાંક છે 21.33 અને એની કંઈક સરેરાશ મને આવી મળી 21 મળી, તો આમાંથી હું બાદ કરી દઉં, મીન્સ કે પ્રાપ્તાંકમાંથી જો હું સરેરાશ બાદ કરું તો જવાબ આવ્યો 0.33. અહીંયા જે સરેરાશ છે તો શેના તરીકે વર્તે છે બાળકો? સાચા મૂલ્ય તરીકે વર્તે છે. તો 0.33 જેટલી મેં પેલા પ્રાપ્તાંકમાં ભૂલ કરી અને એ ભૂલને જાણવા માટે મારે નિરપેક્ષ ત્રુટી, જો નામ જ એવું છે નિરપેક્ષ, દરેક પ્રાપ્તાંકમાં કરેલી ભૂલ, બરાબર, કોઈની સાપેક્ષ નહીં હો, ખુદ દરેક પ્રાપ્તાંકમાં કરેલી ભૂલ એટલે નિરપેક્ષ. તો એ નિરપેક્ષ ત્રુટી જાણવી હશે તો મારે શું કરવું પડશે? કોનો તફાવત લેવો પડે? તો કે લીધેલા પ્રાપ્તાંક અને પ્રાપ્તાંકોની સરેરાશના તફાવત એટલે બાદબાકી. બરાબર ને? હું બોલાય નિરપેક્ષ ત્રુટી. આમ નિરપેક્ષ ત્રુટી એટલે સરેરાશ મૂલ્ય અને વ્યક્તિગત એટલે દરેક વ્યક્તિગત એટલે પોતે એમ વ્યક્તિગત અવલોકનો ના મૂલ્યોનો તફાવત. એટલે કઈ ત્રુટી થશે? નિરપેક્ષ ત્રુટી. સરેરાશ મૂલ્ય બરાબર માંથી વ્યક્તિગત એક અવલોકન શું કરશું આપણે? બાદ. તો કેવી ત્રુટી મળે મને? નિરપેક્ષ ત્રુટી. તો પહેલી નિરપેક્ષ ત્રુટી મારે જોતી હોય તો એને ખાલી નામ આપીએ આપણે ડેલ્ટા એ, કારણ કે નિરપેક્ષ શેના વડે દેખાડશું? ડેલ્ટા એ. તો ડેલ્ટા એ બરાબર આપણું પ્રાપ્તાંક કોણ? A1. એમાંથી કોણ બાદ કરશું? તો કે એની સરેરાશ એટલે કે એનું સાચું મૂલ્ય એ સરેરાશ. આ જ રીતે મારે ડેલ્ટા A1 મળ્યા. મારે ડેલ્ટા A2 જોતી હોય તો શું થાય? તો કે A2 માઇનસ એ સરેરાશ. આ જ રીતે મારે ડેલ્ટા A3 જોતી હોય તો શું મળે? તો કે ડેલ્ટા A3 બરાબર A3 માઇનસ એ સરેરાશ. ડોટ. આ જ રીતે મારે ડેલ્ટા AN જોતી હોય તો શું આવશે? AN માઇનસ એ સરેરાશ. લ્યો, આ થઈ આપણી નિરપેક્ષ ત્રુટી. પણ હવે બહુ સરસ લખ્યું છે. ઘણીવાર તો આવું પણ હોય કે સાચા મૂલ્ય કરતા અહીંયા પ્રાપ્તાંક મોટો છે, પણ ઘણીવાર તો આવું હોત થાય. જોવો જી 20.9 માઇનસ 21.0. તો આવું થયું ભાઈ. તેનો અર્થ તમારો પ્રાપ્તાંક અને તમારા સાચા મૂલ્યનો જે તફાવત છે કેવો મળી રહ્યો છે? ઋણ મળી રહ્યો છે. હવે સમજીએ. કોઈ એમ કે મારાથી ઋણ ભૂલ થઈ. આવું તો થાય નહીં ભાઈ. ભૂલ થાય એ વાત સાચી, બરાબર, પણ ઋણ ભૂલ થાય એનો અર્થ શું કેવો? એનો અર્થ કે ભૂલ થઈ જ નથી છતાંય ઋણ થઈ. આવું તો થઈ ન શકે. એટલે હંમેશાને માટે જે માઇનસ સાઇન આવે છે એને આપણે મોડમાં નાખીએ છીએ. મોડમાં નાખવાથી કેવું બને છે? પ્લસ. શું કામ પ્લસ બનાવીએ? એનું પણ રીઝન છે. કારણ કે જે ભૂલ થશે એ ભૂલના સંદર્ભે ધન વેલ્યુ આપે. કારણ કે તમે કોઈ પણ પ્રયોગ કરો છો તેમાં ભૂલ થઈ તો થઈ ભાઈ, પણ કોઈ એમ કે ભાઈ મેં ભૂલ કરી જ નથી અને મેં માઇનસ ભૂલ કરી છે તો માઇનસ ભૂલનો ઉલ્લેખ થાય નહીં. એટલે હંમેશાને માટે કોઈ પણ પ્રયોગ હોય, કોઈ પણ સાધન હોય, કોઈ પણ કાર્ય કરતા હોય ત્યાં ભૂલ થાય, પણ એ ભૂલ કેવી મળે? કા મૂલ્યમાં વધારો કરશે, જે તે સાચા મૂલ્યમાં વધારો કરી દે, કા ભૂલ જે મૂલ્ય છે મારું સાચું મૂલ્ય એનાથી હું ઘણો દૂર વયો જઈશ, અને કા ઘણોથી એનાથી નજીક જવાનો પ્રયત્ન કરીશ. એટલે કેવી વેલ્યુ મળશે મને? માઇનસ. એટલે ખાસ બાળકો મળતી નિરપેક્ષ ત્રુટી છે એ હંમેશા ધન જ હોય. શું કામ ધન હોય? એનું કારણ કોઈ વ્યક્તિ ઋણ ભૂલ કરી શકે નહીં, પણ કેવી કરી હગેલા? ધન ભૂલ કરી હગે. હજી એકવાર સમજાવું હો ભાઈ. જોવો જી, સ્કેલ માપન હોય તો અહીંયા 0 હોય, અહીંયા 1 હોય, અહીંયા -1 હોય. હવે કોઈ વ્યક્તિ છે એ માપનમાં
દાખલા તરીકે એનું સાચું મૂલ્ય 2.5 છે, એને બદલે 1 નો ભૂલ કર્યો તો 2.5 ને બદલે કેટલી આવી 3.5, મીન્સ કે 1 ભૂલી ગયો, બરાબર. સ્કેલ વડે માપે છે, જ્યાં 0 એ માપવાનું હતું અહીંયા 0 એ સ્કેલ રાખવી તેને બદલે ક્યાં રાખી દીધી ને 1, તો 1 જેટલો શું આવે એમાં વધારો. સેમ કન્ડિશન 0 થી અહીંયા 1 રાખ્યો, અહીંથી માપવાનું ચાલુ કર્યું, 0 તો અહીં પડ્યો છે તો -1 આવ્યું. પણ -1 એનો અર્થ એવો નથી કે -1 જેટલી ભૂલ કરે, છતાંય જે મને મૂલ્ય મળશે, દાખલા તરીકે 2.5 એનું સાચું મૂલ્ય તો હવે કેટલું મળ્યું 1.5 જ મળ્યું. જુઓ કેટલું મળ્યું 1.5. તો મૂલ્ય માઇનસ છે પણ એનો અર્થ નથી કે ઋણ ભૂલ કરી રહ્યો છે, બરાબર. ભૂલ એ ભૂલ હોય અને ભૂલનું મૂલ્ય હંમેશા પ્લસ સંદર્ભે જ આવે, એટલે આપણું જે નિરપેક્ષ મૂલ્ય છે એ કેવું મળવાનું છે આપણે પ્લસ. ઘણીવાર નથી કહેતા કે તે ભૂલ કરી છે તો સ્વીકારી લે ને ભાઈ, પણ આપણે ભૂલને શું કરીએ દબાવવાનો પ્રયત્ન કરીએ અને જેટલી દબાય એટલી ઉલ્લીન બહાર આવે, એટલે કે દબાય એટલે એ ઋણ મૂલ્ય ધારણ કરી શકે નહીં. ભૂલ એ ભૂલ. ઘણીવાર આપણે ભૂલને છુપાવવાનો પ્રયત્ન કરતા હોય પણ એ છુપાયેલી રહે નહીં. જો છુપાયેલી રહેતી હોત ને તો 0 ની આ સાઈડ હોત તો બધું માઇનસ મળત, પણ માઇનસ તો એ છે નહીં, છુપાયેલી તો રહેવાની નથી, ગમે તે સામે આવીને દેખાવાની છે. એનો અર્થ કેવી વેલ્યુ છે ભાઈ પ્લસ વેલ્યુ છે. ચાલો, આમ નિરપેક્ષ ત્રુટિ નિરપેક્ષ ત્રુટિના મૂલ્યો હંમેશા ધન જ મળે છે, કારણ કે પ્રયોગ દરમિયાન મળતી ત્રુટિ ના મૂલ્યો ધન હોઈ શકે. મળતી ત્રુટિના મૂલ્યો કેવા હોઈ શકે ધન હોઈ શકે. એટલે આપણે બધાને શેમાં નાખી દેવું મોડમાં નાખશો એટલે ફાયદો શું થયો, જે માઇનસ મળશે આંકડા પ્લસ વાળો તો પ્લસ જ રહેવાનો, પણ માઇનસ મળશે એ કેવો થઈ જશે પ્લસ. તો આ થઈ આપણી નિરપેક્ષ ત્રુટિ. હવે બાળકો પહેલા પ્રાપ્તાંકમાં 5 જેટલી ભૂલ, બીજા પ્રાપ્તાંકમાં 10 જેટલી ભૂલ, ત્રીજા પ્રાપ્તાંકમાં આટલી ભૂલ, પાંચમા પ્રાપ્તાંકમાં આટલી ભૂલ, તો આખા પ્રયોગ દરમિયાન કેટલી ભૂલ? તો સેમ કન્ડિશન, પહેલા પ્રાપ્તાંકની જો અહીંયા 40 કિલોમીટર, 60 કિલોમીટર ને 80 કિલોમીટર, તો આખા રસ્તામાં કેટલું કર્યું? તો કે ભાઈ આપણે એની સરેરાશ લીધી. એ જ કન્ડિશન, તો કે સમગ્ર પ્રયોગ દરમિયાન કુલ નિરપેક્ષ ત્રુટિ અથવા નિરપેક્ષ ત્રુટિ કેટલી ભૂલ કરી, જો એ જાણવું હોય તો આ બધી નિરપેક્ષ ત્રુટિની મારે શું લેવી પડે? સરેરાશ. આમ પ્રયોગ દરમિયાન તમામ અવલોકનોની તમામે તમામ બરાબર જેટલા લીધા છે એટલા તમામ અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ જાણવા માટે આપેલી નિરપેક્ષ ત્રુટિની હું લઈએ છીએ સરેરાશ. જો કોઈ પણની સરેરાશ એમ ન લેવાય હો ભાઈ, તરત નથી કહેતા સરેરાશ તરીકે કદાચ આવું હોય, એમ ન લેવાય. એની પાછળ કારણ હોય. શું કારણ છે અહીંયા? કારણ કે મારા એક પ્રાપ્તાંકમાં મેં 5 જેટલી ભૂલ કરી, બીજા પ્રાપ્તાંકમાં 4 જેટલી ભૂલ કરી, ત્રીજા પ્રાપ્તાંકમાં 6 જેટલી ભૂલ કરી. દાખલા તરીકે 3 પ્રાપ્તાંક જ લીધા મેં, બરાબર, પ્રયોગના. તો હવે આખા પ્રયોગમાં કેટલી ભૂલ કરી? તો એમ તો ન કહેવાય 4 ભૂલ કરી, 3 ભૂલ કરી, 2 ભૂલ કરી, પણ આપણે એની શું લેવી પડે? સરેરાશ. પછી એમ કહો 4, 3 અને 2 ની જે સરેરાશ આવતી હોય એમ કહો, દાખલા તરીકે 2 આવે છે તો તરત એમ કહેશો આખા પ્રયોગ દરમિયાન મેં 2 સ્ટેપમાં ભૂલ કરી, બરાબર. એટલે જે ભૂલ મળે એ ભૂલની હું લઈએ સરેરાશ. તો સમજીએ, જાણવા માટે નિરપેક્ષ ત્રુટિની સરેરાશ લેવી પડે. આમ નિરપેક્ષ ત્રુટિની સરેરાશ એટલે આવું થાય ડેલ્ટા એ, કારણ કે નિરપેક્ષ ત્રુટિને શેના વડે દેખાડીએ આપણે? ડેલ્ટા વડે, બરાબર. પછી તો મેં અહીંયા એ પ્રાપ્તાંક લીધા, જો પી હોત તો અહીંયા પી આવે, ટી હોત તો અહીંયા ટી આવે, તો ડેલ્ટા એ સરેરાશ બરાબર શું થશે? ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ ડોટ 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 પ્લસ ડેલ્ટા n અપોન કેટલા છે આવા? તો કે n જેટલા છે. સેમ કન્ડિશન બધાનો શું કરીએ ગાય? સરવાળો સમેશનની રીતે વાપરી દે સમેશન. તેથી ડેલ્ટા A સરેરાશ
સમેશન ઓફ ક્યાંથી ક્યાં તો કે i થી 1 કેટલા તો કે n જેટલા શું આવશે અહીંયા ડેલ્ટા એ i અપોન n આ મળી ગઈ મને ડેલ્ટા એ સરેરાશ તો આમ કોઈ પૂછે કે બાળકો તમે કેટલી ભૂલ કરી તો કે આટલી ભૂલ કરી બરાબર તમારી પાસે સાચું મૂલ્ય કેટલું છે તો કે આટલું છે ભાઈ એ સરેરાશ જેટલું તો આમ કોઈ પણ પ્રયોગનું સાચું મૂલ્ય મારે જોતું હોય તો હું લેવી પડે તો કે સૌથી પહેલા પ્રાપ્તાંકોની સરેરાશ લેવી પડે ત્યારબાદ પ્રાપ્તાંકમાંથી એક એક મૂલ્ય બાદ કરવું પડે સરેરાશનું એટલે ફાયદો શું થશે કે મને કેવી મળશે ભાઈ શું મળે નિરપેક્ષ ત્રુટિ અને એ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરીએ એટલે આખા પ્રયોગ દરમિયાન મેં કરેલી ભૂલો મળે તો જોઈએ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય કેટલું હશે તો કે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય કેટલું હોય તો કે કેટલું છે તો કે એ સરેરાશ આ તો છે જ એ સરેરાશ જોવો જી જેટલું દૂર હશે એટલે કેવું હશે તો કે ભાઈ માઇનસની સાઇનમાં હશે અને જેટલું નજીક હોય એટલે કેવું હશે પ્લસની સાઇનમાં હશે એ સરેરાશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ સરેરાશ જેટલું થાય સમજાવો મારી પાસે 500 રૂપિયા હતા બરાબર કેટલા હતા બાળકો 500 રૂપિયા અને હવે મેં ખીચામાં હાથ નાખ્યો ને તો એનો અર્થ થયો કે એ ખીચામાં જે મેં રૂપિયા ગણ્યા તો એમાં તો નકરા 480 રૂપિયા નીકળ્યા મારી પાસે કેટલા હતા 500 હતા એનો અર્થ શું થયો કે ભાઈ 480 રૂપિયા નીકળ્યા એટલે અહીંયાથી મેં 20 રૂપિયા બાદ કર્યા છે જો ખીચામાં હાથ નાખીને 520 નીકળ્યા હોત તો મેં ખીચામાં કેટલા ઉમેર્યા હોત 520 તો હવે મારા ખીચામાં રૂપિયા કેટલા છે એમ કહી શકું તો ફિક્સ આંકડો ન કહી શકું કે 480 છે અને 520 છે બરાબર પરંતુ આવું લખ્યું જોજી 500 પ્લસ ઓર માઇનસ 20 કા 520 નીકળશે અને કા 20 એમાંથી ઓછા થાય તો કેટલું મળશે આ 480 એટલે જો ઘણીવાર આપણે આવું કહેતા હોઈએ છીએ કે તમે ભાઈ મને ફિક્સ આંકડો કયો ફિક્સ આંકડો એટલે એમ કે આવું કે હું ફિક્સ આંકડો તો નથી કહેતો પણ કદાચ આટલા રૂપિયાથી વધારે આવશે અને કદાચ આટલા રૂપિયાથી ઓછો આવશે પણ ફિક્સ આંકડો મારી પાસે છે નહીં તો અહીંયા પણ ફિક્સ આંકડો નથી એનું રીઝન કારણ કે આ સાચું મૂલ્ય દેખાડતું નથી પરંતુ સાચા મૂલ્ય તરીકે આપણે એને લઈએ છીએ કદાચ એમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેટલો વધારો થાય અથવા એમાં કદાચ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જેટલો ઘટાડો થાય તો આપણું સાચું મૂલ્ય કોની વચ્ચે હોય જોજી જરાક ધ્યાન આપજો આમ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય કોની વચ્ચે હશે જોજો બરાબર જો ધ્યાન આપીએ આમાં તો બે સંભાવના થાય ને એ સરેરાશ પ્લસ ડેલ્ટા એ સરેરાશ એટલે કે સાચા મૂલ્યથી વધારે પણ હોય અથવા સાચા મૂલ્યથી કેવું હોય ઓછું પણ હોય લ્યો આમ ભૌતિક રાશિનું મૂલ્ય કોની વચ્ચે મળશે તમને તો કે એ સરેરાશ પ્લસ ડેલ્ટા એ સરેરાશ એનો અર્થ સાફ છે કે કદાચ હું જે પ્રયોગ કરું છું અને મને એનું સાચું મૂલ્ય કંઈક આવું આપી દીધું છે 2.80 બરાબર ફિક્સ આપી દીધું છે કે એનું સાચું મૂલ્ય છે હવે મેં જે પ્રયોગ કર્યો એ પ્રયોગમાં 2.80 ને બદલે મારે કંઈક જવાબ આવો આવ્યો 2.89 તો એનો અર્થ શું થયો કે 2.8 મારું સાચું મૂલ્ય છે એમાં પ્લસ જે 0.9 મળી એ મારી કઈ ત્રુટિ હોય તો કે નિરપેક્ષ ત્રુટિ છે એટલે એનો અર્થ કે મેં મારી જે ભૂલ કરી એ ભૂલ મારા સાચા મૂલ્યમાં વધારો કરીને આવી બરાબર અથવા મને કંઈક મૂલ્ય આવું મળ્યું ચાલો જી ભાઈ 2.70 તો એનો અર્થ શું થયો તો કે 2.8 માઇનસ 0.10 બરાબર તો 2.70 મળે તો એનો અર્થ કે મેં જે ભૂલ કરી એને મારા સાચા મૂલ્યમાં મારું જે પ્રયોગ દરમિયાન જે મારું મૂલ્ય મળ્યું એમાં હું કરી દીધો ઘટાડો તો મારું જે ભૌતિક રાશિનું મૂલ્ય છે કોની વચ્ચે હશે કા પ્લસ 2 ના અને કા 2 ની માઇનસની વચ્ચે હોય હજી ફિક્સ નથી થયો અહીંયાથી આની વચ્ચે છે જો હું બાંધી દીધી સીમા બરાબર વિભેદન સચોટતા માટે અને જેટલી સચોટતા આપને ખબર હશે એટલી આપણા પ્રયોગમાં શું મળશે બાળકો ચોકસાઈ
અને હજી તમે આમ પણ લખી શકો, જોવો જી મળતું સાચું મૂલ્ય કેવું હશે તો કે એ સરેરાશ માઇનસ ડેલ્ટા એ સરેરાશ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ એટલે સાચું મૂલ્ય છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સરેરાશ પ્લસ ડેલ્ટા એ સરેરાશ. સમજાવીએ, મળતું સાચું મૂલ્ય કા આના જેટલું હશે અને કા એનાથી વધારે હશે. સેમ કન્ડિશન, જ્યારે સરવાળો કરવા જાઓ તો મળતો સરવાળો એ સાચા મૂલ્ય જેટલો હશે અને કા એનાથી વધારે હશે. એટલે મૂળ મુદ્દો એ છે લાવવાનું છે 2.80, બરાબર. કા એ 2.80 થી ઓછું મળશે એટલે કે 2.70 મળશે. જો 2.80 જ મળતું હોત તો આવું લે, બરાબર. પરંતુ મળે જો કદાચ 2.89 તો થયું આવું, આ તો વધારો થયો અને આ ઘટાડો થયો. લાવવું કેટલું બાળકો? 2.80. એટલે હંમેશા માટે ખાસ ધ્યાન આપવું કે આપણે કોઈ પણ પ્રયોગ કરતા હોઈએ છીએ એ પ્રયોગ દરમિયાન આપણે કા આપણા સાચા મૂલ્યથી વધારે મૂલ્ય મળે અને કા સાચા મૂલ્યથી ઓછું મૂલ્ય મળે. એટલે આપણે જો ફિક્સ વેલ્યુ જોતી હશે તો આપણે શું બાંધવી પડે? સીમા. જુઓ જી, થી ઓછું થી વધારે એની વચ્ચે, બરાબર. તો આ થઈ આપણી નિરપેક્ષ ત્રુટીનો સંદર્ભ. હવે ભણવી છે સાપેક્ષ. પણ કોની સાપેક્ષ છે? તો સાપેક્ષ વેલ્યુ જાણવા માટે મારી પાસે બે છે, નિરપેક્ષ સરેરાશ અને ખાલી સરેરાશ. આ બેયનો ગુણોત્તર કઈ ત્રુટી આપે? સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટીની વ્યાખ્યા આપીએ અને એનું સૂત્ર તારવીએ. સાપેક્ષ ત્રુટી શું કામ સાપેક્ષ ભણવી પડે ભાઈ? નિરપેક્ષ તો છે. સાપેક્ષ એટલા માટે ભણવી પડે કારણ કે કમ્પેરિઝન વિના ખબર ન પડે કે મેં કેટલી ભૂલ કરી છે. એટલે આપણે શું કરવું પડે? કમ્પેરિઝન. અને કમ્પેરિઝન એટલે જ સાપેક્ષ, બરાબર. કોઈ એમ કે ભાઈ હું તો કૃષ્ણને જોયા, મેં તો કૃષ્ણને જોયા વનવગડામાં, પણ એમ ન ખબર પડે તો કોઈ બીજો આવીને એમ કે ભાઈ મેં જોયા, તો બેયનું કમ્પેરિઝન કરવું પડે કે કોણે જોયા છે ને કેટલી વાર જોયા છે. તો કન્સેપ્ટ અહીંયા એ છે કે કમ્પેરિઝન વિના કેટલી ત્રુટી કયા અવલોકનમાં વધારે છે ને કયા અવલોકનમાં ઓછી છે એ ખબર ન પડે. એટલે આપણે શું કરીએ છીએ? સાપેક્ષ ત્રુટી મેળવવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ સાપેક્ષ ત્રુટીની વ્યાખ્યા બહુ સરળ છે ભાઈ, સામે દેખાય. કોની નિરપેક્ષ તો કે કોની સરેરાશ? તો કે નિરપેક્ષ ત્રુટીની સરેરાશ અને એ સરેરાશ એટલે કે સાચા મૂલ્યની સરેરાશ મેળવવા માટે જે પ્રયત્ન કર્યો છે એ બેયનો ગુણોત્તર. નિરપેક્ષ ત્રુટીની સરેરાશ અને અવલોકનોની સરેરાશના ગુણોત્તરને કઈ ત્રુટી બોલાય? સાપેક્ષ ત્રુટી કહે છે, બરાબર. સરખામણી કરી દીધી મારા સાચા મૂલ્ય સાથે, એટલે અવલોકનોની સરેરાશ એટલે મારું સાચું મૂલ્ય છે અને આ મારી ભૂલો છે. તો ભૂલ અને સાચા મૂલ્યની શું કરી? કમ્પેરિઝન. તો શું ખબર પડી જાય? સાપેક્ષ ત્રુટી. તેથી સાપેક્ષ ત્રુટી ઇઝ ઇક્વલ ટુ કોનો ગુણોત્તર થશે? ડેલ્ટા એ સરેરાશ એટલે કે નિરપેક્ષ ત્રુટી નો ગુણોત્તર અને કોણ? અવલોકનોની સરેરાશ એટલે કે એ સરેરાશ નો ગુણોત્તર. એ હું દેખાડશે બાળકો? સાપેક્ષ ત્રુટી. નેક્સ્ટ કન્સેપ્ટ પ્રતિશત ત્રુટી. તો પ્રતિશત ત્રુટી એટલે ટકાવારી પ્રમાણ, કેટલા ટકા તમે ભૂલ કરી, બરાબર. તો ટકા કરવા માટે આપણે શું કરીએ? એમનો કહેતા વાળંદ પાસે જઈએ, બરાબર. ટકા કરવા માટે આપણે એવું કરીએ કે ભાઈ 100 વડે શું કરી દઈએ? મલ્ટીપ્લિકેશન કરી દઈએ, જેથી કરીને આપને કઈ ત્રુટી મળી જાય? પ્રતિશત ત્રુટી. પણ કોનું મલ્ટીપ્લિકેશન 100 સાથે કરવું? તો કે સાપેક્ષ, કે આનાથી આટલી ભૂલ છે તો એ ભૂલનું ટકાવાર પ્રમાણ જોતું હશે તો બહુ સિમ્પલ, સાપેક્ષ ત્રુટીના ટકાવાર પ્રમાણને કઈ ત્રુટી બોલાશે? પ્રતિશત ત્રુટી કહેવાય, બરાબર. સૂત્ર શું થાય બાળકો? કાંઈ નહીં, સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100 એટલે પ્રતિશત ત્રુટી. તેથી પ્રતિશત ત્રુટી બરાબર સાપેક્ષ ત્રુટી એટલે શું છે? તો કે ડેલ્ટા એ સરેરાશ છેદમાં એ સરેરાશ મલ્ટીપ્લિકેશન 100. આ થઈ આપણી સાપેક્ષ ત્રુટીનો કન્સેપ્ટ અને પ્રતિશત
ત્રુટિનો કન્સેપ્ટ. તો આ થઈ બાળકો આપણો આજનો કન્સેપ્ટ કે ભાઈ જે થિયરી લેક્ચર છે એમાં આપણે શું ભણ્યા છીએ? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. હવે સરસ મજાનું એક ઉદાહરણ છે, એને ગણીએ અને આજના લેક્ચરનું કામ આપણે પૂર્ણ કરીએ. જોઈએ ઉદાહરણ નંબર 5 આપણા સિલેબસમાંથી COVID-19ની મહામારીને કારણે આપણો જે સિલેબસ છે એમાંથી એ લોકોએ ડિલીટ કરી દીધું છે, પણ આપણે સીધું ભણવાના છીએ. ઉદાહરણ નંબર 6, સરસ મજાની બે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં બે ઘડિયાળો છે અને જે જાણીએ છીએ એટોમિક ઘડિયાળ, બરાબર. આ ઘડિયાળોને આપણે માન આપ્યા છે અને એવું કીધું છે. જોઈએ રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી બે પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે, જેમાં પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના 12નો સમય દર્શાવે છે ત્યારે બે ઘડિયાળનો સમય નીચે મુજબ મળે છે. આપણે સમય આપ્યો છે. જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યા હોય જેના માટે તમને કોઈ ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, આપણે હું કોઈ પ્રયોગ કરું છું અને એના માટે મારે સમય સાથેનો ભાગ છે એટલે મારે ઘડિયાળનો ઉપયોગ કરવો છે, તો આ બે ઘડિયાળમાંથી હું કઈ ઘડિયાળનો ઉપયોગ કરીશ કે જેથી કરીને મારા મૂલ્યમાં ચોકસાઈ અને સચોટતા વધારે, એ આપણે કહેવાનું છે. રાષ્ટ્રીય પ્રયોગશાળામાં જે બે સિઝિયમ ઘડિયાળો છે એ જ આ ઘડિયાળો આપણે આપી છે, બરાબર. હું પ્રયોગ અઠવાડિયા સુધી કરી રહ્યો છું અને એ અઠવાડિયાના જુદા જુદા સમયો મારી પાસે છે અને એમાંથી કઈ બે ઘડિયાળમાંથી કોઈ એક ઘડિયાળ સારી છે જેનો ઉપયોગ હું પ્રયોગમાં કરી શકું એ મારે જણાવવાનું છે. તો સમજીએ ઉદાહરણ નંબર 6. અહીંયા આપણે વાર આપ્યા છે, બરાબર. આપણી ઘડિયાળ 1 અને આ આપણી ઘડિયાળ 2. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. દરેકનો સમય અંતરાલ સોમવારે આપ્યો છે 12:05. ઘડિયાળ 2 નો આપ્યો છે 10:15:06. મંગળવારે આપ્યો છે 12:01:15. અહીંયા આપ્યો છે 10:14:59. અહીંયા 11:59:8. અહીંયા આપને આપ્યો છે 10:15:18. સામે 12:01:50. અહીંયા આપને દીધો છે 10:15:07. 11:59:15. પછી આપને આપ્યો છે 10:14:53. 12:31. પછી આપને દીધો છે 10:15:24. આ ભાઈ ઉપયોગ કરવો એટલા માટે લખવું હો, ગાંડો નથી થઈ ગયો. 12:19 અને 10:15:11. ચાલો હવે આ જે બે ઘડિયાળો આપી છે એ બે ઘડિયાળોમાંથી કઈ ઘડિયાળ સારી છે એ આપણે કહેવાનું છે. સારી એટલે દેખાવમાં નહીં, પણ જે ચોક્કસ આંકડા અને સમય અંતરાલ માપે એ, બરાબર. જોઈ લઈએ તો સૌથી પહેલી જે ઘડિયાળ છે બાળકો, એમાં તમે નજર મારો તો એ લગભગ 12 વાગ્યાની આજુબાજુનો સમય દેખાડે. જુઓ 12, 1, 12, અહીંયા પણ 12 ની આજુબાજુ, 12 ની આજુબાજુ. ઘડિયાળ 1 લગભગ 12 વાગ્યાની આજુબાજુનો સમય દેખાડે. સેમ કન્ડિશન ઘડિયાળ 2, એમાં પણ તમે જુઓ તો 10:15, 10:14, 10:15, 10:15 એટલે કે મીન્સ કે 10:15 ની આજુબાજુનો હું દેખાડી રહી છે આપણે સમય. તો આ જે ઘડિયાળનો જે પ્રમાણભૂત સમય છે એ લગભગ 10:15 બાજુ થશે. પ્રમાણભૂત સમય એટલે કેટલી ઘડિયાળ આજુબાજુ માપી રહી છે, તો આ જે ઘડિયાળનો જે પ્રમાણભૂત સમય છે કેટલો કહી દઉં હું? 10:15. સેમ કન્ડિશન ઘડિયાળ 1 નો પ્રમાણભૂત સમય હું કેટલો કહી દઉં? તો કે જોજી લગભગ 12 ની આજુબાજુનો આંકડો છે, તો આનો જે પ્રમાણભૂત સમય છે એ થઈ ગયો 12. ઘડિયાળ 1 નો પ્રમાણભૂત સમય 12 છે અને ઘડિયાળ 2 નો પ્રમાણભૂત સમય 10:15 છે. હવે કોણ કેટલું વધારે માપે છે એ જરાક મેળવી લઈએ. સોલ્યુશન. ફરીવાર સોમવારે ઘડિયાળ 1. જુઓ જી, સોમવારે ઘડિયાળ 1 ખરેખર એને માપવાનો 12 વાગ્યાને બદલે કે 12 ને બદલે કેટલા માપી દીધા? તો કે 12 0 ને માથે 5 સેકન્ડ, એટલે વધીને કેટલી આવી? તો કે +5 જેટલી વધીને આવી ભાઈ.
ઘડિયાળ 2 10 15 વધી થતા હતા 10 15 પણ વધીને કેટલી સેકન્ડ આવી તો કે 6 સેકન્ડ એટલે ઘડિયાળ 2 માં 6 સેકન્ડનો વધારો થયો ભાઈ ઘડિયાળ 2 માં 6 સેકન્ડનો વધારો થયો મંગળવારે જોઈએ આ સોમ મંગળવારે શું થાય છે તો કે ઘડિયાળ 1 માં થવા 12 જોઈએ પણ થયા કેટલા તો કે 12 1 અને 15 એટલે કે 1 મિનિટ અને 15 સેકન્ડ વધારે આવી એટલે ટોટલ કેટલી સેકન્ડ વધારે આવી તો કે 75 સેકન્ડ વધારે આવી કારણ કે મિનિટની 60 અને 15 બીજી એટલે 75 થવા કેટલા જોઈએ એમાં 12 અહીંયા શું થતું હતું તો થવા 10 ને 15 જોઈએ એને બદલે 1 સેકન્ડ જેટલી પાછળ રહી ગઈ 1 સેકન્ડ જેટલી પાછળ રહી ગઈ એટલે થશે -1 બરાબર બુધવારે જોઈએ થવા કેટલા જોઈએ 12 પણ 12 ને બદલે કેટલા થયા 11:59:08 કેટલી સેકન્ડ એ પાછળ રહી ગઈ તો કે -42 સેકન્ડ પાછળ રહી ગઈ સોરી 52 સેકન્ડ 42 નહીં કેટલી સેકન્ડ પાછળ રહી ગઈ 52 સેકન્ડ કારણ કે 52 નાખો એટલે 52 ને 8 60 થાય ને તે ઓલામાં વધારો થાય બરાબર 52 સેકન્ડ એ પાછળ રહી ગઈ જ્યારે અહીંયા તો કે 10 15 થવા જોઈએ એને બદલે 18 સેકન્ડ એ આગળ આવી ગઈ એટલે +18 ગુરુવાર તો કે ગુરુવારે આવું થયું 12:1:50 થઈ ગઈ એનો અર્થ કે 12 થવા 12 જોઈએ પરંતુ માથે 1 મિનિટ અને 50 સેકન્ડ થઈ ગઈ એટલે ટોટલ 60 ને 50 110 થઈ સીધી +110 જ્યારે આમાં ગુરુવારે 10 15 7 એટલે વધીને કેટલી તો કે +7 સેકન્ડનો ફેરફાર થયો બરાબર આ જ રીતે શુક્ર અને શનિ પણ મેળવી લઈએ શુક્રવાર અને શનિવાર તો કે શુક્રવારે જોવો જી 59:15 એટલે +45 નો ફેરફાર થયો બરાબર સોરી 45 ઘટીને એટલે -45 આવે કારણ કે જો 45 ઘટે બરાબર જો 12 ની નીચે જાય તો -12 ની ઉપર જાય તો પ્લસ સેમ કન્ડિશન શુક્રવારે 10 14 53 કેટલી થાય તો કે ઘટીને આવી કેટલી ઘટીને આવી ભાઈ તો કે -7 સેકન્ડ જેટલી કારણ કે 53 માં 7 નાખો એટલે 60 તો 10 15 થઈ જાય -7 જેટલી ઘટીને આવી બરાબર સેમ કન્ડિશન શનિવારે શું થાય છે શનિવારે તો કે 12:31 છે એટલે જો 60 ને 30 +90 જેટલી સેકન્ડ વધી અને અહીંયા તો કે 24 છે તો +24 સેકન્ડ જેટલી વધી રવિવારે 12:1:19 છે તો 1 ને 19 60 ને 19 ટોટલ થશે 69 વધીને આવી બરાબર અહીંયા 10 15 11 છે તો 10 15 ને 11 તો કે +11 જેટલી વધીને આવી હવે આ બેના આંકડા આપણે જોઈએ તો એના ઉપરથી આપણે ખબર પડશે કે કઈ ઘડિયાળ સારી જોઈએ સૌથી પહેલા ઘડિયાળ 1 માં ત્રુટિ કેટલી વધારે છે તો શરૂઆતમાં 5 સોમવારે 5 સેકન્ડ જેટલી આગળ આવી બીજે દિવસે સીધી 5 ને બદલે 75 વહી ગઈ જ્યારે ત્રીજા દિવસે 75 ને સીધી -52 એટલે 75 ને 52 એટલે તો કે 75 74 73 72 71 0 અને પછી પાછા કેટલા તો કે 52 પણ કેવા તો કે -52 એટલે ક્યાં 75 ને ક્યાં -52 આટલો બધો હું થયો ફેરફાર થયો -52 થી પાછી સીધી +110 એટલે કૂદકા બહુ મોટા મારી રહી છે બરાબર જે અનિશ્ચિતતા આવી રહી છે ખૂબ મોટી છે પહેલા દિવસે +5 જેટલી જ હતી બીજા દિવસેમાં 70 નો વધારો થયો ત્રીજા દિવસે 75 તો હતા જ +0 પછી -52 જેટલો ઘટાડો થયો જ્યારે ત્રીજા દિવસે ચોથા દિવસે -52 થી સીધું ક્યાં આવી ગયું 110 એટલે કૂદકો કેવો મારી રહી છે બહુ મોટો અનિશ્ચિતતાનો મારી રહી છે આ ઘડિયાળ 1 ની વાત થઈ ઘડિયાળ 2 જરાક જોઈએ તો પહેલા દિવસે 6 જેટલો વધારો આવ્યો બીજા દિવસે -1 કૂદકો મારે છે એ પણ પહેલાની સાપેક્ષે આની સાપેક્ષે પહેલે દિવસે 5 સીધું 75 અહીંયા એવું ન થયું પહેલા દિવસે 6 હતી અને બીજા દિવસે -1 થઈ -1 થી પાછી 18 ગઈ એટલે -1 0 1 2 3 અને 18 જ્યારે અહીંયા જોવો જી સીધા 75 થી ક્યાં વહી ગઈ -52 તો દેખીતી રીતે આના કૂદકા બહુ મોટા છે અનિશ્ચિતતાના અને આના કૂદકા મોટા નથી પણ આની સાપેક્ષે ઘણા બધા નાના છે તો કઈ ઘડિયાળ સારી તો આપણે તરત એમ કે જેમાં અનિશ્ચિતતા ઓછી હોય જેમાં કૂદકો ઓછો લાગે એ ઘડિયાળ અમને સારી લાગે પ્રયોગ દરમિયાન બરાબર તો તરત લખીએ ગાય અહીં બંને ઘડિયાળોમાંથી સમય અંતરાલ એ બીજી ઘડિયાળનો યોગ્ય છે તો હું પ્રયોગમાં કઈ ઘડિયાળ વાપરીશ બીજી ઘડિયાળ ફરીવાર કઈ રીતે મેળવવું જો આખો દાખલો સમજાવું છું 12 પ્રમાણભૂત સમય 10 15 સમાન પ્રમાણભૂત જો પ્લસ વધીને ગયું હોય 12 ની અપ જાય
તો પ્લસ, બરાબર, પણ જો નીચે ડાઉન જાય તો કેવી આવશે? માઇનસ. સેમ કન્ડિશન અહીંયા પણ એ જ, પણ હવે અહીંયા જોવાનું છે, પહેલા દિવસે +5 આપી તો બીજા દિવસે સીધા 75 70 નો વધારો થઈ ગયો. હવે આવું હાલે નહીં, બરાબર. પહેલા દિવસે 5 જ ભૂલ કરી, બીજા દિવસે 70 એટલે કે 75 જેટલી ભૂલ કરી, ત્રીજા દિવસે 75 ભૂલ કરી +0 અને પછી -52 જેટલી ભૂલ કરી નાખી, પછી ચોથા દિવસે 52 0 પાછી 110 જેટલી ભૂલ કરી. એટલે આ ભૂલનો જે આંકડો છે ખૂબ મોટો આવે છે. કોની સાપેક્ષે? ઘડિયાળ બેય ભૂલ કરે છે, પણ ઘડિયાળ 2 માં થતી ભૂલ ઓછી છે, એટલે આપણે કઈ ઘડિયાળ વાપરશું બાળકો? ઘડિયાળ 2. હવે પછી આપણા લેક્ચર્સ ફરી સોમવારે આવશે, અને ત્યાં સુધી આજનું કન્સેપ્ટ આપણો આટલો જ છે. હવે દરરોજ કન્ટિન્યુ અથવા એકાત્ર આપણા લેક્ચરો મુકાશે બાળકો, એટલે ખાસ કરીને ધોરણ 11 સાયન્સ ખૂબ જ અગત્યનો આ ભાગ છે. નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ, આના ઉપરથી આપણે જે પ્રેક્ટિકલો કરશું એ પ્રેક્ટિકલોમાં પણ તમે કેટલી ભૂલ કરો છો એ તારવવું પડશે, બરાબર. હવે જ્યારે પાછા મળશું ત્યારે આપણું એક ઉદાહરણ જે આ ટોપિકને લગતું છે એ અને ત્રુટિઓના સંયોજન ભણવાના છીએ. અસ્તુ.